ગાંધીનગર બેઠક પર એનસીપી ઉતારી શકે છે ઉમેદવાર। એનસીપી શંકરસિંહ વાઘેલાને ટિકિટ આપી શકે છે। ગાંધીનગર બેઠક પર ભાજપે અમિત શાહને ટિકિટ આપી છે, ત્યાંથી અમિત શાહ ચૂંટણી લડવાના છે। ત્યારે ગુજરાત એનસીપીએ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ ગાંધીનગર બેઠકને લઈને રજૂઆત કરી છે, જ્યાં શંકરસિંહ વાઘેલા લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારી શકે છે એનસીપી। તો ગાંધીનગર બેઠક પરથી એનસીપી દ્વારા શંકરસિંહ વાઘેલાના નામની રજૂઆત કરાઈ છે। अंगे વધુ માહિતી આપશે સંવાદદાता વિભુ પટેલ। વિભુ, એનસીપી દ્વારા શંકરસિંહ વાઘેલાને ટિકિટ મળે તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે, શું હાલની વિગતો? જી વિધાતા, ખાસ કરીને તમામ પક્ષો છે પોતાના ઉમેદવારો બેઠકો પર ગોઠવવા લાગ્યા છે। ગણતરીની દિવસો બાકી છે, તેમ છતાં પણ રસ્તાકસી જેવી બેઠકો છે તેના પર હજુ પણ અનેક પક્ષોએ છે, આ રાજકીય પક્ષોએ છે પોતાના ઉમેદવાર ડિક્લેર કરવામાં બહુ જ લેટ કરી રહ્યા છે। ત્યારે એનસીપી સાથેનું કોંગ્રેસ સાથે ગઠબંધન થશે કે નહીં એ પણ હજુ બહાર કોઈ વાત આવી નથી, પરંતુ ચોક્કસ એટલું કહી શકાય કે ગાંધીનગરની બેઠક પર એનસીપી છે પોતાના ઉમેદવાર ઉતારી શકે છે। શંકરસિંહ વાઘેલાનું નામ આગળ કરી દીધું છે અને એનસીપી પ્રદેશ એનસીપી દ્વારા જે પોતાના હાઈકમાન્ડને રજૂઆત કરી છે કે શંકરસિંહનું નામ મોકલવામાં આવ્યું છે। ખાસ કરીને બીજેપીએ પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપી છે। હાલમાં આપણી સાથે એનસીપી નેતા જયંત બોસ્કી જોડાઈ ગયા છે। જયંતભાઈ, આપનું સ્વાગત છે। એનસીપી દ્વારા જે હાલમાં માહિતી મળી રહી છે કે ગાંધીનગર બેઠક પર શંકરસિંહ વાઘેલાનું જે ટિકિટ આપવાને લઈને રજૂઆત થઈ રહી છે, શું રજૂઆત આપની પાસેથી જ આ વિગતો જાણવા માંગીશું? આજે જ અમારા અધ્યક્ષ માન્ય શરદ પવારજીને જાણ કરવામાં આવી કે શંકરસિંહ બાપુ ગાંધીનગરમાં ભૂતકાળમાં સંસદ સભ્ય રહી ચૂકી લડે તો સારું એવું પરિણામ આવી શકે, એટલે અને બાપુએ ઈચ્છા વ્યક્ત કરી છે કે બહુ મજબૂત છે તો હું ચૂંટણી લડીશ। બિલકુલ, ખાસ કરીને જયંતભાઈ, કોંગ્રેસ તરફથી હજુ પણ મનોમંથન ચાલી રહ્યું છે કે ગાંધીનગર બેઠક પર આખરે કોને ઉતારવા। અહીંથી જ્યારે અમિત શાહ ટક્કર રહેશે, મજબૂત ટક્કર રહેશે, તો શું કોંગ્રેસ સાથે આપનું કોઈ ગઠબંધન થઈ શકે છે? અને તે બાબતને લઈને પણ આપની પાસેથી વિગતો જાણવા માંગીશું। મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ને એનસીપી સાથે લડી રહી છે 22 ને 24 સીટો પર, અને ગુજરાતમાં ગત પાર્લામેન્ટ ઇલેક્શનમાં ગઠબંધન સાથે અમે પોરબંદર લડ્યા હતા। આ વખતે પોરબંદરની માગણી છે અને સાથે સાથે શંકરસિંહ એકલા જ શક્તિશાળી નેતા છે જે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટક્કર આપી શકે। બિલકુલથી જયંતભાઈ, ક્યાં સુધી આ બાબતે નિર્ણય લેવાઈ શકે છે? ટૂંક સમયમાં આજના દિવસો નિર્ણય લઈ લેવાશે। જી જી, આભાર આપનો મારી સાથે વાતચીત બદલ। તો ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે। તો એક મજબૂત નેતા છે શંકરસિંહ વાઘેલા, જે અમિત શાહને કડી ટક્કર આપી શકે છે તેવું માનવું છે અને આ મામલે રજૂઆત પણ કરવામાં આવી છે હાઈકમાન્ડને એનસીપી તરફથી। વિભુ જોડાયેલા છે મારા સંવાદદાતા વિભુ। જયંત બોસ્કી સાથે જે વાતચીત થઈ તેમનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આ બાબતે નિર્ણય લેવાઈ શકે છે, ખાસ કરીને ગઠબંધનને લઈને પણ ચોક્કસથી સંકેતો ગણી શકાય, શું માનો છો? જી વિધાતા, ખાસ કરીને જે ગઠબંધનની વાત કરવામાં આવે છે તો ગુજરાતમાં ગઠબંધન કરવું ખાસ મુશ્કેલ બની જશે કોંગ્રેસ માટે, કારણ કે કોંગ્રેસ પાસે જે સીટો છે એને એવું લાગે છે કે એ સીટો ઉપર પોતે જીતી શકે છે। એ સીટની માગણી ખાસ કરીને અત્યારે એનસીપી કરી રહ્યું છે। એનસીપી પોરબંદર ને ગાંધીનગર, પંચમહાલની સીટો છે, 3 સીટો માગી છે, ત્યારે એમાંથી જોવાનું રહેશે કે કેટલી સીટો કોંગ્રેસ તેમને આપે છે। પરંતુ ખાસ કરીને અહીં સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે જો હાઈકમાન્ડ તરફથી તેમને સંકેતો મળી જશે કે શંકરસિંહનું નામ આગળ ધરી દેશે અને શંકરસિંહની નામ પર મંજૂરી મારી દેશે તો ગઠબંધન નહીં થાય તો પણ લોકસભાની જે ગાંધીનગરની બેઠક છે તેના પરથી શંકરસિંહને ઉતારી શકે છે। મજબૂત ઉમેદવાર છે પોતાના, અને એવું કહી શક્યા છે કે અમિત શાહને ટક્કર આપી શકે, એ માટે જ અત્યારે એનસીપી છે તૈયારી કરી રહી છે। બિલકુલ, એનસીપી તૈયારી કરી રહ્યું છે અને જેમ મજબૂત નેતા છે શંકરસિંહ વાઘેલા, અને ભાજપ તરફથી જ્યારે અમિત શાહ આજ બેઠક પરથી લડી રહ્યા છે, મતબેંકમાં શું અસર જોવા મળી શકે છે? બિલકુલ, ખાસ કરીને મતબેંકમાં તો જોઈએ તો અત્યારે જે બીજેપી પાસે વર્ષોથી આ સીટ ગાંધીનગરની લોકસભાની બેઠક તેમની પાસે જ રહી છે। છેલ્લા કેટલાય વર્ષોથી બીજેપીના જ ઉમેદવાર ત્યાંથી ચૂંટાઈ આવ્યા છે, પરંતુ કહી શકાય કે જ્યારે એનસીપી એવું કહી રહી છે કે મેદાને શંકરસિંહ વાઘેલાને ઉતારી શકે છે, ત્યારે શંકરસિંહની રાજનીતિ તમામ લોકોએ જોઈ છે, એટલે કે તેઓ પણ ટક્કર આપી શકે છે। જીતે ના જીતે તેની પછીની વાત છે, પરંતુ એવું એનસીપીનું એવું કહેવું છે કે ખાસ કરીને અમિત શાહને છે તેઓ ટક્કર આપી શકે છે। એટલે પરંતુ
બીજી તરફ એવું પણ કહી શકાય છે કે કોંગ્રેસ પણ છે હવે હાર્દિક પટેલને ઉતારવાની મેદાનમાં વાત કરી રહ્યા છે ગાંધીનગર લોકસભાની બેઠક પછી, એટલે કે આ તમામ જે લોકો છે એની હવે ગાંધીનગર બેઠક ઉપર નજર છે. બિલકુલ વિભુ, આભાર તમામ માહિતી બદલ.